તો ધોરાજીમાં મુસાફરો હેરાનીનો સામનો કરી રહ્યા છે, જ્યાં ધોરાજીમાં જૂનાગઢ રોડ ઉપર ડ્રાઈવરજનના કારણે જે લોકો પરેશાન થયા છે. ત્યારે અગાઉ પણ જે ડાયવર્ઝનના કારણે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ડાયવર્ઝનના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. ત્યારે ખેતરો વચ્ચે રસ્તો કાઢતા વાહન ચાલકો અને ખેડૂતો હેરાન પરેશાન થયા છે. જ્યાં ડાયવર્ઝન રૂટ માર્ગ નાનો કરો, લોકો અને ખેડૂતોની આ પ્રકારની માંગ છે. જે ઓવરબ્રિજનું કામ ચાલુ છે તેના દાયરામાં 100 મીટરમાં સર્વિસ રોડ આપવો જોઈએ કે ડાયવર્ઝન આપવું જોઈએ. એને બદલે અમારા ખેડૂતના રસ્તે જે વાહન ચાલે છે એમાં એટલી ધૂળ ઉડીને મોલ તો કાંઈ થતા જ નથી. અત્યારે તમે જુઓ તો ધૂળની હાલત છે અને એવડો ટ્રાફિકે થાય છે અને માણસોને અત્યારે રોગચાળો આવી ગયો છે, મોલમાંય રોગચાળો આવી ગયો છે. એટલે સરકારને વિનંતી કરવા એ આવે કે આ રોડ બનાવે, આ રોડ પછી બીજે લઈ જાય. જ્યાં ડાયવર્ઝન આપ્યું છે ત્યાં જમના રોડ ઉપર છે, ફરેણી રોડ ઉપર છે, ત્યાં ડાયવર્ઝન આપ્યું છે. આ ડાયવર્ઝન ફાટકમાં આપેલો હોય બરોબર, એમાં હામામાં વાહન બે ભેગા થાય, એમાં ગાડી ઉતરી ગઈ. ત્યારે હું હેરાન થાઉં. બાજુમાં ફાટક 5 બાજુમાં ડાયવર્ઝન 100 મીટરના અંદર હોવો જોઈએ. તો અત્યારે હું બપોરનો સવારનો હેરાન થાઉં છું 9 વાગ્યા. કેમ કરતા ઉતરી ગયો? આમાં હામામાં બે ગાડી ભેગી થાય તો ઉતરી ગયા. ખેંચાઈ ગયા. કાચો રસ્તો છે. હવે રસ્તો જોવા તમારી માંગ શું છે? આ રસ્તો કઈ સારો કરો ને બાજુમાં ડાયવર્ઝન